ડેડિયાપાડા તાલુકાના કુંભાર ગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા વર્ષોથી યથાવત હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુંભાર ગામમાં વર્ષોથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યા છે। નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ, આંગણવાડીની ઓનલાઈન કામગીરી, પંચાયતના કામકાજ, બેન્કિંગ અને ઇમરજન્સી સેવાઓમાં ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે। આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન એન્ટ્રી માટે નેટવર્ક શોધવા ડુંગરાળ વિસ્તારમાં જવાની ફરજ પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે 108, 112 અને 181 જેવી સેવાઓનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડે છે। સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરી કાયમી નેટવર્ક સુવિધા ઊભી કરવાની અને એક્શન ટેકન રિપોર્ટ આપવાની માંગ કરી છે। ગ્રામજનોની એક જ માંગ છે, આશ્વાસન નહીં, કુંભારમાં કાયમી નેટવર્ક જોઈએ। મારું નામ ધરમસિંહ ઇન્દુભાઈ, ગામ કુંભાર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા, સામાજિક આગેવાન કુંભાર ગામનો। મારા ગામમાં નેટવર્કની બહુ સમસ્યા છે, કોઈ નેટવર્ક આવતું નહીં। સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઈનનું ભણતર માટે કોઈ લાભ નહીં મળતો અને શિક્ષકોને બહાર કોઈક સરકારી કામ માટે શિક્ષકોને બહાર જઈને ઓનલાઈન હાજરીને એવું ભરવું પડે છે। આંગણવાડી બહેનો માટે ઓનલાઈન કામગીરી માટે પણ ગામમાંથી બે કિલોમીટર બહાર જઈને પછી કામગીરી કરવી પડે છે। ઓનલાઈન કામગીરી બહુ તકલીફ પડે છે આંગણવાડી બહેનોને। અને ગ્રામ પંચાયતનું કોઈ કામગીરી હોય તો ઓનલાઈન કામ કરવા માટે ગામમાં નેટવર્કના અભાવે ગામમાં કોઈ નેટવર્કની કામગીરી થતી નથી। તો સરકારને અમારા ગામના લોકોને પણ નેટવર્કની સુવિધા મળે એવી કામગીરી કરવા માટે અમે આહવાન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। નેટવર્ક નહીં આવતું એટલે અમને બહુ તકલીફ પડે કામ માટે। હમણાં બધી માહિતી ઓનલાઈન પર કરવાની, ને અમને પછી નોટિસો બી મળે ને રોજનું ઓફિસમાં જવું પડે। શું કરે હવે, મજબૂરી લીધે કામ તે લોકો માંગે। તો હાલ કઈ રીતે તમે ઓનલાઈન કામગીરી કરો કે હાજરી પૂરો? હવે નિશાળમાં કનેક્શન એ લોકો વાઈફાઈ આપ્યું છે ગુરુજીઓ, તે અમુક ટાઈમે ચાલુ હોય ત્યારે થાય, નહીં હોય ત્યારે અમે પછી સાઈડ પર જતા રહીએ ટેકરે ને એવું। એટલે છોકરાઓને પણ સાથે લઈને જવું પડે? એવું જ જવું પડે કેમ કે અહીંયા ઓનલાઈન વાળું થતું નહીં। એટલે બાળકોના ફેસ ફોટો લેવાના છે? બરાબર। એટલે કેટલા બાળકો છે સંખ્યા? અમારી તો અત્યારે 37 જેવા। 37? તો 37 બાળકોને લઈને તમે બહાર જાઓ? બહાર જવું પડે સાહેબ, શું કરે હવે, અમારી પાસે હવે મજબૂરી છે। એ લોકો ઓનલાઈન માંગે ને બચ્ચા ઓછા બતાવે ત્યારે અમને પાછા નોટિસ બી મળે। તો શું આશા રાખો સરકાર પર? અમને હવે ટાવર જોઈએ ને આ બધું ટાવર વાળું ઓનલાઈન વાળું કામ નહીં થાય ત્યારે સારું આવે, એટલે યોગ્ય નિકાલ આવે એવી। વિડીયો જર્નાલિસ્ટ સચિન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।